હવામાન વિભાગે અનુમાન મુજબ આજે ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જૂન રવિવારે બપોર બાદ અમદાવાદ સહિતના રાજ્યોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ અને દાહોદ આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી 3 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની મુજબ આજે બપોર બાદ નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, દાદરાનગર હવેલી અને આવેલી 3 કલાકનું વરસાદનું અનુમાન છે. 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ ભારે વરસાદની, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, તાપી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. સંઘ પ્રદેશના દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. દીવમાં છૂટાછવાયા વરસાદની છવાયેલ પડી છે. આગાહી કરી છે. દિવસમાં વેગ પકડી ગુજરાતમાં મધ્યપ્રદેશ વચ્ચે આગામી 5 દિવસ કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હીમાં વરસાદની અને કેરળના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લા કેરળમાં એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યમાં રાજધાનીમાં 63.9 લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત છે. આ 19 જિલ્લાઓમાં પૂરના પાણીના ગરકાવમાં તાપીના કુકરમુંડા વચ્ચેનો સૌથી વધુ પડ્યો હોવાનો હવામાન વિભાગે વરસાદની આગાહી દરમિયાન તાપીના કુકરમુંડામાં સૌથી વધારે 3 ઇંચ વરસાદ પડ્યો છે. આ 2 ઇંચ વરસાદ પડ્યો છે. તાપી અને નિઝરમાં 150 દાવો 2 ઇંચ કર્યો છે.